નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, જાણો ક્યાં છે હીટવેવની આગાહી। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હીટવેવની આગાહી જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે પોરબંદર, ભાવનગર, કચ્છ તથા દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી જોવા મળી છે। તેમજ અમદાવાદમાં 41.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગની સલાહ છે કે શક્ય હોય તો ઘરની બહાર જ ન નીકળવું। ત્યારબાદના બીજા મોટા સમાચાર, મોટો ઠગબાજ ઝડપાયો, જેણે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। દુબઈની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરી આપવાના નામે 60 લાખ રૂપિયાની ઠગાઈ કેસમાં સુરત સાયબર ક્રાઇમે ચેન્નઈથી એક આરોપીની ધરપકડ કરી છે। ઇમ્તિયાઝ બાસા નામના આરોપીની ધરપકડ કરાઈ। આ આરોપી અલગ અલગ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરતો હતો। સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, પીએમ મોદીએ કર્યા જૂનાગઢના વખાણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી। વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા। આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને જૂનાગઢમાં આયોજિત સભાના માધ્યમથી વડાપ્રધાન જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભાની બેઠકને સાંકળી લેશે। ત્યારે તેઓએ કહ્યું કે જૂનાગઢમાં સરદાર ના હોત તો જૂનાગઢ આજે પાકિસ્તાનમાં હોત। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, બીઆરટીએસના કર્મચારીઓની હડતાલ સમેટાઈ। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓના સંદર્ભે આંદોલનના મૂળમાં છે। ત્યારે આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરોનો પગારને લઈને હડતાલ પર ઉતર્યા હતા। જે પગાર નક્કી થયો હતો તેની સામે ઓછો પગાર મળતો હોવાના આક્ષેપોને લઈને હડતાલ પર ઉતર્યા હતા। બીજી તરફ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી, પરંતુ બસ હકારી રહ્યા છે। 22,500ની જગ્યાએ 15,600 પગાર અપાતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વોટ જિહાદની વાત, કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં આજે બીજા દિવસે વડાપ્રધાન આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરી હતી। તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક ચાવાળા ગુજરાતીએ અર્થતંત્રને 5મા ક્રમે પહોંચાડી દીધું, જ્યારે કોંગ્રેસના શાહજાદા બંધારણને માથા પર મૂકીને નાચી રહ્યા છે। મારો પ્રયત્ન છે કે સરદાર સાહેબના સપનાઓને પૂર્ણ કરું તથા સરદાર પટેલ જલ્દી જતા રહ્યા, તેનાથી દેશને મોટું નુકસાન થયું છે। વધુ અગત્યપૂર્ણ સમાચાર, મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પ્રચારને વેગ વધતો બનાવ્યો છે। આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદર લોકસભાની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ચૂંટણી પ્રચાર અર્થે રોડ શો યોજાયો હતો। રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા તથા ભવ્ય લીડથી જીતશે તેવો વિશ્વાસ મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો હતો। વધુ મહત્વપૂર્ણ સમાચાર, માઇનોર બ્રિજમાં તિરાડો પડતા સ્થાનિકો મુકાયા ચિંતામાં। નસવાડીના કુલડી મહુડીથી રોડ પર 2 મહિના પહેલા બનેલા નવા માઇનોર બ્રિજ પર તિરાડો પડતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી ગઈ હતી। સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી। 2 કરોડના ખર્ચે બનેલા સેલ્ફ ડ્રાઈવમાં પડી તિરાડો। કુલડી મહુડીથી સિંધી પાણીના માર્ગે બન્યો છે સેલ્ફ ડ્રાઈવ બ્રિજ। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, મતદાન જાગૃતિ માટે દેવગઢ બારિયામાં રચાઈ માનવ સાંકળ।
આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો સાથે કુલ 12 રાજ્યોની 94 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે રાજકીય પક્ષો હવે ગુજરાતની બેઠકો પર ટાર્ગેટ કરી રહી છે. વધુમાં રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પક્ષ પણ જનતાને મતદાન કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આંગણવાડીની બહેનો વોટ એજ સંદેશની મહેંદી મુકાવી છે તથા માનવ સાંકળમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા.